સંત ગુરુનો પરિચય ભાગ 15. તે શ્રોત્રિય અને કામના રહિત પુરુષને પ્રાપ્ત થાય છે. એવા 100 આજાનજ દેવોનો આનંદ છે તે કર્મ વડે દેવને પામનારા કર્મદેવોનો એક આનંદ છે. તે શ્રોત્રિય અને કામના રહિત પુરુષને થાય છે. એવા 100 કર્મદેવોનો આનંદ તે મુખ્ય દેવોનો આનંદ છે. તે શ્રોત્રિય અને કામના રહિત પુરુષને થાય છે. એવા 100 મુખ્ય દેવોનો આનંદ છે તે ઇન્દ્રનો એક આનંદ છે. તે શ્રોત્રિય અને કામના રહિત પુરુષને થાય છે. આવા 100 ઇન્દ્રનો આનંદ છે તે બૃહસ્પતિનો એક આનંદ છે. તે શ્રોત્રિય અને કામના રહિત પુરુષને થાય છે. એવા 100 બૃહસ્પતિનો આનંદ છે તે પ્રજાપતિનો એક આનંદ છે. તે શ્રોત્રિય અને કામના રહિત પુરુષને થાય છે. એવા 100 પ્રજાપતિનો આનંદ તે એક બ્રહ્માનો આનંદ છે. તે આનંદ તો પરમાનંદનો એટલે બ્રહ્મ સુખનો અંશ માત્ર છે. છાંદોગ્ય શ્રુતિમાં પણ કહ્યું છે, જે બ્રહ્મ છે તે જ સુખરૂપ છે. અતિ ઇન્દ્રિયમ એટલે નેત્ર આદિ ઇન્દ્રિયજન્ય જ્ઞાનનો અવિષય. વિષયજન્ય સુખ ઇન્દ્રિયા સાપેક્ષ છે અને આ બ્રહ્મસુખ અતિ ઇન્દ્રિય હોવાથી તેના કરતાં ઉત્કૃષ્ટ છે, તેમાં પણ સંદેહ નથી. બુદ્ધિગાહ્યમ એટલે રજતમાંથી રહિત બુદ્ધિ વડે અનુભવ કરવા યોગ્ય. જે વિશેષણ એવી રીતના અર્થનો કરાવે છે કે બ્રહ્મસુખ કેવળ બુદ્ધિગાહ્ય જ છે, એટલે કે સુષુપ્તિના સુખથી પણ તે ભિન્ન છે. કારણ કે સુષુપ્તિના સુખના અનુભવ વખતે વૃત્તિ સહિત બુદ્ધિનો લય અજ્ઞાનમાં થઈ જાય છે. તેથી સુષુપ્તિનું સુખ બુદ્ધિગાહ્ય નથી. અસંપ્રજ્ઞાત સમાધિમાં બુદ્ધિની વૃત્તિ માત્ર લીન થઈ જાય છે, પણ બુદ્ધિ લીન થઈ જતી નથી. તેથી આ સુખનો અનુભવ બુદ્ધિથી થઈ શકે છે. માટે બ્રહ્મસુખ બુદ્ધિગાહ્ય છે એ નિઃસંશય છે. મુંડક ઉપનિષદમાં બ્રહ્મસુખનું બુદ્ધિગાહ્યપણું આ પ્રમાણે સમજાવેલું છે. તે બ્રહ્મ નેત્રથી ગ્રહણ થઈ શકતું નથી, વાણીથી પણ ગ્રહણ થઈ શકતું નથી, બીજી ઇન્દ્રિયોથી પણ નહીં, તપથી પણ નહીં અથવા કર્મથી પણ નહીં. બુદ્ધિની શાંતિ વડે નિર્મળ અંતકરણવાળો યોગી ધ્યાન કરતો હોવા છતાં તે કળા રહિત બ્રહ્મને જુએ છે. બ્રહ્મને રૂપ નથી એટલે ચક્ષુ ગ્રહણ કરી શકે નહીં. જાતિ, ગુણ, ક્રિયા કે સંબંધ રૂપી નિમિત્ત નથી એટલે પરિચ્છિન્ન નથી, માટે વાણીનો વિષય નથી. એમ સર્વ ઇન્દ્રિયોને અગોચર છે. વળી કૃચ્છ ચાંદ્રાયણ તપથી કે અગ્નિહોત્ર આદિથી પણ મળે એવું નથી, કેમ કે આત્મ સ્વરૂપ છે. આત્મ સ્વરૂપ મોક્ષ મૃતિકામાંથી ઘટ ઉત્પન્ન થાય છે. તેમ ઉત્પાદ નથી, કેમ કે ઉત્પાદ હોય તો વિનાશી થાય. તે દૂધથી બનતા દહીંની માફક વિકાર્ય નથી, કેમ કે મોક્ષ બ્રહ્મ સ્વરૂપ છે અને બ્રહ્મને અવસ્થાંતરનો અભાવ છે. જેમ પરગામ જનારને તે ગામની પ્રાપ્તિ થાય છે, તેમ મોક્ષ પ્રાપ્ત પણ નથી, કેમ કે બ્રહ્મ સર્વવ્યાપક હોવાને લીધે સર્વને બ્રહ્મનું સ્વરૂપ નિત્ય પ્રાપ્ત થાય છે. તેમજ મોક્ષ સંસ્કાર્ય પણ નથી, કેમ કે સંસ્કાર ગુણ ગ્રહણ કરવાથી કે દોષ દૂર કરવાથી થાય, પરંતુ તે બંને ક્રિયાનો બ્રહ્મમાં અસંભવ છે. તેથી એ કર્મથી પ્રાપ્ત થાય નહીં. મળ વિક્ષેપ રહિત અને શાંતિ બુદ્ધિ જે બુદ્ધિ છે એનાથી જ બ્રહ્મ અનુભવ થાય છે. ધ્યાન એ બ્રહ્મ અનુભવનું પરંપરા કારણ છે અને સમાધિ સાક્ષાત કારણ છે. બ્રહ્મ અનુભવ એ જ બ્રહ્મ આનંદ અને તે બુદ્ધિગાહ્ય છે. તે સંબંધમાં શ્રુતિ કહે છે, જેના રજોગુણ અને તમોગુણ રૂપી મળ સમાધિ વડે ધોઈ નાખેલા છે, એવા અને પછી આત્મામાં પ્રવિષ્ટ થયેલા મનવાળા પુરુષને સમાધિના સમયમાં જે સુખ થાય છે, તે સુખ તે સમયે વાણીથી વર્ણન કરવાને યોગ્ય નથી અને શક્ય પણ નથી, પણ તે તો પોતાની મેળે અંતકરણ વડે ગ્રહણ કરાય છે. શ્લોકમાં આ બ્રહ્મસુખને બુદ્ધિગાહ્ય કહ્યું છે અને તૈત્તિરીય શ્રુતિમાં કહે છે કે જેનાથી મન સહિત વાણી જે બ્રહ્મને વિષય ન કહીને પાછી વળે છે. આ શ્રુતિમાં બ્રહ્મને મનનો અવિષય કહેલ છે. એમ મૂળ શ્લોકનો શ્રુતિ સાથે વિરોધ આવે છે અને યુક્તિથી પણ વિરોધ આવે છે કે અંતકરણ બ્રહ્મની અપેક્ષાએ તો જડ છે અને જળનો વિષય ચૈતન્ય થઈ શકે નહીં, માટે બ્રહ્મને બુદ્ધિગાહ્ય કહેલું છે.
તેમ વ્યાઘાત દોષ આવે છે. વ્યાઘાત દોષ નિવારણ કરવા માટે અંતઃકરણ દ્વારા આત્માનું જ્ઞાન આત્માને જ થાય એમ કહેવામાં આવે તો આત્મ આશ્રય દોષ થાય છે. કોઈ શંકા કરે છે કે જેમ દર્પણ દ્વારા પોતાનું મુખ પોતે જ જુએ છે તેમ અંતઃકરણ દ્વારા આત્મા આત્માને જાણી શકે છે. પણ પોતે પોતાનું મુખ જુએ છે એ વાસ્તવિક નથી, પરંતુ બિંબ પ્રતિબિંબને જુએ છે અને બિંબ બિંબને જોઈ શકતું નથી. માટે અંતઃકરણ દ્વારા આત્માનું જ્ઞાન આત્માને થતું નથી. વળી એમ કહેવાય છે કે આત્માને અંતઃકરણ પરસ્પર જાણે છે, તો તેમાં અન્યાશ્રય દોષ આવે છે. એ દોષનું નિરાવરણ કરવા એમ કહેવામાં આવે છે કે આત્મા અને અંતઃકરણ એ બંનેનો જાણનાર ત્રીજો ચિદાભાસ છે. તો ચક્રિકા દોષ આવે છે, કારણ કે ચિદાભાસને પોતાની સ્થિતિ માટે અંતઃકરણની અપેક્ષા છે અને અંતઃકરણને સ્વાધિષ્ઠાન કુટસ્થની અપેક્ષા છે અને કુટસ્થને પોતાના પ્રકાશ માટે ફરીથી ચિદાભાસની અપેક્ષા છે. માટે ચક્રિકા દોષ આવે છે. હવે જો ચક્રિકા દોષના નિવારણ માટે જાણનારા અન્ય કલ્પાય તો અનઅવસ્થા દોષ આવે છે. આમ તો બુદ્ધિગ્રાહ્યનો શો અર્થ કરવો? તેનું સમાધાન એ છે કે આવરણ ભંગ માત્ર વૃત્તિથી વિષયતા બ્રહ્મમાં છે, પણ ચિદાભાસ રૂપ ફળનો વિષય બ્રહ્મ નથી. માટે જ્યાં જ્યાં બ્રહ્મમાં મનનો ઉપયોગ કર્યો છે ત્યાં ત્યાં એકલી વૃત્તિની જ અપેક્ષા સમજવી અને જ્યાં જ્યાં મનના ઉપયોગનો નિષેધ છે ત્યાં ત્યાં ચિદાભાસ રૂપ ફળનો નિષેધ છે એમ સમજવું. બ્રહ્મના જ્ઞાન માટે બુદ્ધિ સિવાય બીજું એમ નથી એમ પણ શ્રુતિ કહે છે. સૂક્ષ્મદર્શીઓથી સૂક્ષ્મ અને એકાગ્રતાવાળી બુદ્ધિ વડે તે દેખાય છે. એ શ્રુતિ પ્રમાણે અંતઃકરણ વ્યાવૃત્તિ લક્ષણથી અંતઃકરણ દ્વારા એ બ્રહ્મનો અનુભવ બની શકે છે. તે ઉપરથી ગુરુશ્રીએ દ્રષ્ટાંત કહ્યું. ભગવાન રામચંદ્રજી વનવાસમાં જંગલમાં ફરતા ફરતા જ્યારે દંડકારણ્ય ગયા ત્યારે ઋષિ અને ઋષિ પત્નીનો સમૂહ તેમને સામે લેવા ગયો. એકબીજાને ભેટી ઋષિમંડળ સાથે રામ લક્ષ્મણ આશ્રમે આવ્યા અને ઋષિ પત્નીઓના સમૂહ સાથે સીતાજી આવ્યા. સ્ત્રી પુરુષોના સમૂહ સામસામા બેઠા. રામ લક્ષ્મણે પણ ઋષિની માફક જટાદી ધારણ કર્યા હતા. તે પ્રસંગે કોઈ ઋષિ પત્નીઓ રામચંદ્રના દર્શનની ઈચ્છાથી બાળક બુદ્ધિ હોવાને લીધે ઋષિ પત્નીઓની સમક્ષ સીતાજીએ રામ ક્યાં એમ પૂછ્યું. સીતાજી જેવા કુળવધુએ જવાબ ન આપવો ત્યારે વૃદ્ધ ઋષિપત્નીએ પેલી તરુણ ઋષિપત્નીને કહ્યું, એમ ના પૂછાય. અને પછી સીતાજીને હારમાં બેઠેલા ઋષિ તરફ અનુક્રમે આંગળી કરીને દરેક માટે પૂછવા માંડ્યું, આ રામ છે? આ રામ છે? સીતાજીએ કેટલાકના સંબંધમાં ના કહી. પછી જ્યારે લક્ષ્મણજી તરફ આંગળી કરી પૂછ્યું, આ ગૌરમૂર્તિ રામ છે? સીતાજી કહે, એ મારા દિયર છે. વૃદ્ધ ઋષિપત્નીએ પૂછ્યું, તેમની જોડે બેઠેલી ઘનશ્યામ મૂર્તિ રામ છે? તે મૂર્તિ સામું જોઈને સીતાજીની દ્રષ્ટિ તરત નીચી થઈ ગઈ. એટલે ઋષિપત્ની સમજ્યા કે એ જ રામ. ઋષિપત્નીએ આંગળીથી જેવી અન્ય ઋષિની વ્યાવૃત્તિ ભિન્નતા કરાવી એમ આપણા પંચકોશાદિની વ્યાવૃત્ત કરવારૂપ સાધનથી જેમ સીતાજીએ રામચંદ્રનું દર્શન કરીને નીચું મોઢું કરી દીધું, તેમાં અદ્વૈત ભાવના રૂપ સમાધિ દ્વારા અતવ્યાદરૂપી બ્રહ્માનુભવ કરવાનો છે. સીતાજીથી જેમ નીચે જોવાઈ ગયું તેમ એ દ્વૈત ભાવનારૂપ સમાધિ વડે બ્રહ્મ ભાવનાત્મક વૃત્તિનો તિરોભાવ અદ્વૈત અવસ્થાનરૂપ નિર્વિકલ્પ સમાધિ છે, જે પરમ પુરુષાર્થ છે. આમ અતવ્યાદિરૂપ લક્ષણ ગ્રાહ્ય સાક્ષી આત્માના સંબંધમાં શ્રુતિ કહે છે, તે આ નેતિ એવી રીતે સર્વ ઉપાધિના નિષેધ વડે કથન કરાયેલા જે પ્રત્યગાત્મા છે અને કાર્યધર્મથી પર હોવાથી ઇન્દ્રિયોનો અવિષય છે, તેથી ઇન્દ્રિયો વડે ગ્રહણ કરી શકાતો નથી.
સંત ગુરુનો પરિચય ભાગ 14. આ ઓમકાર રૂપ આલંબન શ્રેષ્ઠ છે, માટે ઓમ દ્વારા જ સાધકે આત્માનું સંધાન કરવું. ઓમ દ્વારા ધ્યાન કરવાની રીત મુંડક ઉપનિષદમાં છે. ઓમકાર ધનુષ્ય છે, આત્મા બાણ છે અને બ્રહ્મ તેનું લક્ષ્ય કહેવાય છે. તે પ્રમાદથી રહિત ચિત્તવાળા પુરુષથી વિંધવા યોગ્ય છે, તેથી તેને બાણની પેઠે તન્મય થવું. ધનુષ્ય જેમ બાણને ગતિ આપવાનું સાધન છે, તેમ ઓમ એ ધનુષ્ય જીવાત્મા રૂપી વૃત્તિરૂપ બાણને ગતિ આપવાનું સાધન છે. જેમ બાણ લક્ષ્યથી તન્મય થાય છે, તેમ જીવાત્માની બાણરૂપ વૃત્તિ બ્રહ્મ સાથે ઓમકાર દ્વારા તન્મય થાય છે. માટે શ્રુતિમાં કહ્યું છે, ઓમિત્વેવમ ધ્યાનસ્થ આત્મનમ, એમ આત્માનું ધ્યાન કરો. ઓમ શબ્દ સાથે વૃત્તિનું ઉત્થાન કરી આત્માનું ધ્યાન કરવું. ઓમકારની સાથે વૃત્તિ પણ ઉઠે છે અને શબ્દ શાંત થવા છતાં વૃત્તિ આત્માકાર થઈ ટકી રહે છે. જ્યાં સુધી ઓમકાર સહિત વૃત્તિ છે, ત્યાં સુધી શબ્દાનું વિરુદ્ધ સવિકલ્પ સમાધિ છે. ક્રમે ક્રમે આલંબન છૂટી જાય છે. શબ્દાનું વિરુદ્ધ સવિકલ્પ સમાધિમાં શબ્દવેધી દશરથ રાજાનું દ્રષ્ટાંત છે. એક વખત દશરથ રાજા શિકાર કરવા સારું અંધારામાં જળાશય પાસે એક ઝાડ પર બેઠા હતા. લગભગ 4 વાગતા શ્રવણ તુંબડું લઈને પોતાના માતા પિતા સારું પાણી ભરવા આવ્યો. તે તુંબડામાં પાણી ભરતા બુડ બુડ અવાજ થયો. તે દશરથ રાજાએ સાંભળ્યો અને તેણે અટકળ કરી કે કોઈ હાથી સૂંઢવતી પાણી પીએ છે. તેથી ધનુષ્ય ચડાવી શબ્દ દ્વારા લક્ષ્ય કરી તે તરફ બાણ છોડ્યું અને શ્રવણ વિંધાયો. આ દ્રષ્ટાંતમાં બુડબુડુ શબ્દની સાથે શ્રોત ઇન્દ્રિયનો સંબંધ થયો. શબ્દવાળી વ્યક્તિની સાથે વૃત્તિનો સંબંધ થયો. સિદ્ધાંતમાં પ્રણવરૂપ શબ્દ સાથે શ્રોત ઇન્દ્રિયોનો સંબંધ છે અને બ્રહ્મ સાથે વૃત્તિનો સંબંધ છે. પ્રણવરૂપ શબ્દથી અનુવિદ્ધ બ્રહ્મરૂપ લક્ષણો વેદ કરવા શ્રુતિ ભગવતી આજ્ઞા કરે છે. જ્યાં સુધી શબ્દાનુવિદ્ધ છે, ત્યાં સુધી શબ્દ વેદ કહેવાય. ઓમ શબ્દ બંધ પડી જવાથી એકલી વૃત્તિ માત્ર રહે છે. તેને શબ્દ અનનુવિદ્ધ કહે છે. શબ્દ અનનુવિદ્ધ વૃત્તિ જેમ જેમ સત્વ પ્રધાન થતી જાય છે, તેમ તેમ સૂક્ષ્મતાને પામે છે. જ્યારે શુદ્ધ સાત્વિક થાય છે, ત્યારે આવરણનો ભંગ કરે છે. વૃત્તિની આ ક્રિયાને લક્ષ્ય વેદ કહે છે. મૂળ શ્લોકમાં સતતમ એમ કહ્યું છે, તો નિરંતર વૃત્તિ બ્રહ્માકાર કરવાનું કેમ બની શકે? આસન નાખીને માત્ર વધારેમાં વધારે 2-3 કલાક બ્રહ્માકાર વૃત્તિ થઈ શકે, તો બાકીના સમયમાં હળતા ફરતા વૃત્તિ બ્રહ્મ આકાર કરવી જોઈએ. તે બ્રહ્મ આકાર વૃત્તિ દ્રશ્યાનુવિદ રીતથી કરવી. દ્રશ્યાનુવિદ 2 પ્રકારની છે, અંતર અને બાહ્ય. બાહ્ય દ્રશ્યાનુવિદની રીતિ માંડુક્ય ઉપનિષદમાં આપી છે. પ્રત્યક્ષ પ્રમાણના વિષયભૂત આ બધું જગત ઓમકાર રૂપ છે. છાંદોગ્ય શ્રુતિમાં કહ્યું છે કે આ સર્વ નામ રૂપાત્મક જગત નિશ્ચયે બ્રહ્મ છે. કારણ કે આ જગત જેમાંથી ઉપજેલું તેમાં લય પામનારું ને તેમાં સ્થિત છે. તેથી સમદમાદી સાધન સંપન્ન કરી તેની ઉપાસના કરવી. એટલે કે નામરૂપનો પરિત્યાગ કરી અસ્થિ ભાતિ પ્રિયરૂપ જે બ્રહ્મ છે તેની સાથે વૃત્તિ જોડવી. આ ઉપર મત્સ્યવેદનું દ્રષ્ટાંત છે કે અર્જુને કરેલા મત્સ્યવેદ સમયે એક પાણીના કુંડમાં વચ્ચોવચ્ચ એક સ્તંભ હતો અને તે સ્તંભની વચમાં ત્રાજવું હતું. ત્રાજવાના પલ્લા ઉપર ઊભા રહી શરીર સમતોલ રાખવાનું અને સ્તંભના ઉપલા ભાગમાં એક સુવર્ણ મત્સ્ય ટીંગેલો જે ગોળ ફર્યા કરતો હતો. આ ફર્યા કરતા મત્સ્યનું પ્રતિબિંબ પાણીમાં પડતું, તે પ્રતિબિંબ ઉપર લક્ષ્ય રાખીને મત્સ્યવેદ કરવાનો હતો. તે પ્રમાણે શરીર સમતોલ રાખી અર્જુને તીર ફેંક્યું અને એ મત્સ્યનો વેદ થયો. દ્રષ્ટાંતમાં નેત્ર ઇન્દ્રિય સંબંધ પ્રતિબિંબ સાથે થયો અને વૃત્તિનો સંબંધ બિંબ સાથે થયો. સિદ્ધાંતમાં નામરૂપની સાથે નેત્રને જોડીને અસ્થિ
ભાતિ અને પ્રિયરૂપ બ્રહ્મની સાથે વૃત્તિ જોડવી. એ બાહ્ય દ્રશ્યાનુવિદ સવિકલ્પ છે અને અંતઃકરણમાં ઉઠતી વૃત્તિઓના સાક્ષીપણા વડે આત્માનું ધ્યાન કરવું એ આંતરદ્રશ્યાનુવિદ સવિકલ્પ સમાધિ છે. અભ્યાસના પરિપાક વડે રૂપના અવલંબન સિવાય પણ વૃત્તિ બ્રહ્માકાર થઈ શકે છે. એટલે કે અસ્થિ, ભાતિ અને પ્રિયરૂપ બ્રહ્મનું ધ્યાન કરી શકે છે. માટે સાધક જ્યાં સુધી શબ્દાનુવિદ સિદ્ધ ન થઈ હોય ત્યાં સુધી દ્રશ્યાનુવિદ કરવા જાય તો તે થઈ શકતી નથી. શબ્દાનુવિદ યકિંચત સિદ્ધ થયા પછી સાથે સાથે દ્રશ્યાનુવિદનો અભ્યાસ કરવો જોઈએ. માટે પ્રથમ શબ્દાનુવિદ સિદ્ધ કરીને પછી દ્રશ્યાનુવિદનો અભ્યાસ કરવો. આવી રીતે પ્રબળ પુરુષાર્થ કરવાથી ધ્યાનની પરિપક્વ અવસ્થા થાય છે. ધ્યાનની પરિપક્વ અવસ્થાને સવિકલ્પ સમાધિ કહે છે. સવિકલ્પ સમાધિની પરિપક્વ અવસ્થાને નિર્વિકલ્પ સમાધિ કહે છે. નિર્વિકલ્પ સમાધિ પણ બે પ્રકારની છે, આંતર અને બાહ્ય. નિર્વિકલ્પ સમાધિ જ્ઞાનનો હેતુ છે. મૂળ શ્લોકમાં નિરાશી તથા અપરિગ્રહ શબ્દ વડે આંતર તથા બાહ્ય ત્યાગ કરીને એકાંતમાં બેસી ધ્યાન કરવાનું કહ્યું છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી વૈરાગ્ય હોતો નથી ત્યાં સુધી કોઈ પણ કાળે સમાધિ સિદ્ધ થતી નથી, અને જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને સમાધિ થાય છે. યોગ સૂત્ર કહે છે, તીવ્ર વૈરાગ્યવાળાને સમાધિનો લાભ થાય છે. આ લોક તથા પરલોકના સર્વ વિષયોમાં કાક વિષ્ટાની માફક રાગના અત્યંત અભાવ તે તીવ્ર વૈરાગ્ય કહેવાય છે. એવા તીવ્ર વૈરાગ્યવાળાને જ સમાધિનો લાભ થાય છે. રાજાના દરબારમાં જેવો તેવો માણસ પ્રવેશ કરી શકતો નથી. માત્ર યોગ્યતાવાળા જ જઈ શકે તો ઈશ્વરના દરબારમાં દાખલ થવાને વિશેષ યોગ્યતા જોઈએ જ. વૈરાગ્ય આદિથી તૈયારીથી સજ્જ થયેલો જ માત્ર સમાધિનો એટલે કે ઈશ્વરને મળવાનો લાભ લઈ શકે છે. વૈરાગ્ય સિવાય જે સમાધિનો અભ્યાસ કરે છે તેને તે સિદ્ધ થતો નથી. એવો અભ્યાસ કરનારને તો શાસ્ત્રમાં અવિવેકી કહ્યો છે. જેમ માતાના ખોળામાં રહેલું બાળક ચંદ્રને ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે, તેમ અવિવેકી યોગી સમ્યક ત્યાગ વગર યોગને સિદ્ધ કરવા ઈચ્છે છે. માટે આપણામાં પૂર્ણ વૈરાગ્ય ના હોય અને આપણે ધ્યાન અભ્યાસ કરીએ તો તે કોઈ પણ કાળે સિદ્ધ ના થાય. માટે સર્વ અનિત્ય પદાર્થોમાં દોષ દૃષ્ટિ કરી પૂર્ણ વૈરાગ્ય સંપાદન કરતા કરતા ધ્યાન અભ્યાસ કરવો. ગમે તેવો હોશિયાર રસોઈયો હોય તો પણ દાળ, ચોખા, લોટ, ઘી, શાક, ભાજી વગેરે સામગ્રી સિવાય રસોઈ બનાવી શકતો નથી. તેમ સાધક પણ વૈરાગ્ય આદિ સાધન સિવાય યોગ સિદ્ધિને પ્રાપ્ત થઈ શકતો નથી. માટે પહેલા સાધન સંપન્ન થઈ યોગ અભ્યાસમાં પ્રવૃત્તિ કરવી. ચેપ્ટર 24 અસંપ્રજ્ઞાત સમાધિ. ઇન્દ્રિયોનું અવિષયી એવું અને માત્ર બુદ્ધિથી જ અનુભવી શકાય એવું નિરઅતિશય જે બ્રહ્મસુખ છે તેને જે સ્થિતિમાં જાણે છે અને જેમાં સ્થિત થયેલો આ યોગી પુરુષ તત્વથી ચલાયમાન થતો નથી. અત્યાંતિક સુખ એટલે દેશ કાળ વસ્તુ પરિચ્છેદથી રહિત નિરઅતિશય બ્રહ્મરૂપ સુખ. આ બ્રહ્મરૂપ સુખ સંબંધી 33 શ્રુતિમાં કહ્યું છે કે પુરુષ રૂપવાળો, યુવા અવસ્થાવાળો, શાસ્ત્રજ્ઞ, અત્યંત દ્રઢ મનવાળો તથા બળવાન હોય અને જેને ધનની સંપૂર્ણ આ સર્વે પૃથ્વી હોય તેનો આનંદ એક મનુષ્યનો શ્રેષ્ઠ આનંદ કહેવાય. એવા 100 મનુષ્યનો આનંદ તે મનુષ્ય ગંધર્વોનો એક આનંદ છે. તે શ્રોત્રિય અને કામના રહિત પુરુષને થાય છે. એવા 100 મનુષ્ય ગંધર્વનો આનંદ છે તે દેવ ગંધર્વનો એક આનંદ છે. તે શ્રોત્રિય અને કામના રહિત પુરુષને થાય છે. એવા 100 ગંધર્વોનો આનંદ તે ચિરકાળ સ્થાયી લોકવાળા પિતૃઓનો એક આનંદ છે. તે શ્રોત્રિય અને કામના રહિત પુરુષને થાય છે. એવા 100 ચિરકાળ સ્થાયી લોકવાળા પિતૃઓનો આનંદ છે તે આજાનજ દેવોનો એક આનંદ છે. સંત ગુરુનો પરિચય.
ભાગ 13. સાંજે 3-4 માણસો ગુરુશ્રીને મળવા આવ્યા હતા. તેઓએ કહ્યું કે આ મહાત્માને ગાંડા સમજી ગામમાં કેટલાક માણસો તિરસ્કાર કરતા હતા. ગુરુશ્રીએ કહ્યું, તેઓને માન અપમાન નથી, આ ઉપર એક દ્રષ્ટાંત છે. કોઈ એક મહાત્મા હતા, તેમને એક રાજા પૂજ્ય ગણતો અને ગુરુ માનતો હતો. તેમને હાથીની અંબાડીમાં બેસાડી પોતાના શહેરોમાં ઘણા જ સત્કારથી ફેરવતો. ત્યાર પછી તે મહાત્મા બીજા દેશમાં ગયા અને ત્યાં જંગલમાં કોઈ એકાંત સ્થળે સમાધિમાં તે એક વખત બેઠા હતા. તેવામાં ચોર લોકો તે દેશના રાજાના અંતઃપુરમાંથી ચોરી કરેલ ત્યાંથી પસાર થતા હતા. તે રાજાના માણસો ચોરને પકડવા સારું પાછળ આવતા જોવામાં આવતા. તેમનાથી બચી જવા સારું તેઓ ચોરીનો માલ મહાત્મા પાસે મૂકીને ચાલ્યા ગયા. રાજાના માણસોએ ચોરીનો માલ મહાત્મા પાસે જોઈ વિચાર કર્યો કે આપણને છેતરવા સારું સમાધિનો ઢોંગ કરી રહેલ છે. તેમ માની તેઓએ મહાત્માને મારવા લાગ્યા. તેથી મહાત્મા સમાધિમાંથી ઉત્થાન થયા. એટલે રાજાના માણસો મહાત્માને ઘસડી રાજા પાસે લઈ ગયા. રાજાએ તેમને ગધેડા પર બેસાડી શહેરમાં ફેરવ્યા. તે જોઈ લોકો મહાત્માની હાંસી કરવા લાગ્યા. આ પ્રમાણે ગધેડા ઉપર ફેરવ્યા બાદ તેઓને છોડી મૂક્યા. એટલે તેઓ ગામ બહાર એકાંત સ્થળે જઈ બેઠા. ત્યાં કોઈ માણસ કે જેણે મહાત્માને રાજાની સાથે હાથી પર બેઠેલા અને પછી ગધેડા ઉપર બેઠેલા પણ જોયા હતા, તેમણે મહાત્માને પૂછ્યું, જ્યારે આપને હાથી ઉપર બેસાડેલા હતા ત્યારે આપની મુખ મુદ્રા હર્ષિત નહીં પણ ઉદાસીન હતી. તે જ મુજબ જ્યારે ગધાડા ઉપર બેસાડ્યા ત્યારે પણ આપના ચહેરા પર કોઈ શોક નહીં દેખાતા તેવી જ ઉદાસીનતા જોવામાં આવી હતી. તો તેનું શું કારણ? તે ઉત્તરમાં મહાત્માએ કહ્યું, ભાઈ, હું આ હાડમાંસનું પૂતળું નથી પણ માત્ર તેનો સાક્ષી છું. તેથી આ શરીરરૂપી હાડમાંસના પૂતળાને હાથી ઉપર બેસાડો તેમજ ગધેડા ઉપર બેસાડો, તેમાં હર્ક શોક થવાનું શું કારણ? એ પ્રમાણે દ્રષ્ટાંત કહ્યા બાદ ગુરુશ્રી બોલ્યા, ગીતામાં કહ્યું છે કે જેને માન અપમાન સરખા છે તેમજ શત્રુ અને મિત્રનો પક્ષ સરખો છે તથા સર્વ કર્મના આરંભનો જેણે પરિત્યાગ કરેલો છે તે ગુણાતીત કહેવાય છે. એવા તો ગુણાતીત પુરુષ છે. પછી લોકોએ અવધૂતજીને કહ્યું, અમને કંઈક ઉપદેશ આપો. ત્યારે ગુરુશ્રીએ કહ્યું, તેઓ તો ઉપદેશ કરી રહ્યા છે પરંતુ આપણને ખબર પડતી નથી. તેઓની અહંતા મમતાથી રહિત વિચરણ એ જ ઉપદેશ છે. માટે તેઓ શ્રી જાજી તકલીફ આપવી નહીં. બીજે દિવસે મહાત્મા ગામમાં ચાલ્યા ગયા. ગુરુશ્રીએ તપાસ કરવા માણસ મોકલ્યા. તેમણે પાછા તેડી લાવ્યા અને કહેવા લાગ્યા, મહાત્મા એક ઠેકાણે બેઠા હતા અને છોકરા એમના ઉપર પથ્થર ફેંકતા હતા. તે જોઈ તે હસતા હતા. તે ઉપરથી ગુરુશ્રીએ મહાત્માને કહ્યું, એક મહાત્મા હતા, તેમના ઉપર જ્યારે છોકરા પથ્થર ફેંકતા ત્યારે તે કહેતા કે તમે પથ્થર ફેંકો તો નાના નાના ફેંકો, જેથી તમને રમત થાય અને મને વાગે નહીં. આપે પણ એ જ પ્રમાણે કહ્યું. સાંભળી મહાત્મા હસવા લાગ્યા. તે મહાત્મા પછી ક્યાં ચાલ્યા ગયા તેનો પત્તો લાગ્યો નહીં. ચેપ્ટર 23 ધ્યાન. ગુરુશ્રી નિત્યક્રમ પ્રમાણે ગીતાજીનો સ્વાધ્યાય કરતા. તેમાંના 6થા અધ્યાયના 4 શ્લોકનું વિવેચન મારી સ્મૃતિ પ્રમાણે આપું છું. યોગી પુરુષે એકાંત દેશમાં રહી એકલા થઈ અંતકરણ તથા ઇન્દ્રિય સહિત શરીર વશ રાખી આશા રહિત થઈ ભોગ સાધનોના સંગ્રહ વિનાના થઈ પોતાના મનને સદા આત્મા સાથે જોડવું, ધ્યાન કરવું. જ્યાં લોકોનો સંસર્ગ ન હોય એવી ગુહા આદિ એકાંતમાં રહેલો એકાકી એકલો. પ્રાચીન ઇતિહાસ જોઈએ તો ઋષિ મુનિઓ વ્યાસ, વશિષ્ઠ આદિ કુટુંબ મૂકી એકલા ઘણો વખત જંગલમાં રહી આત્માનું અનુસંધાન કરતા હતા. એવા મહર્ષિઓએ પણ એકલા રહેવાની જરૂર પડતી. ત્યારે આપણે તો આત્માનું અનુસંધાન કરવું હોય તો વિક્ષેપ અટકાવવા માટે એકલા રહેવાની ઘણી જરૂર છે. અહીં ચિત્ત વડે અંતઃકરણ સમજવું અને આત્મા શબ્દ વડે ઇન્દ્રિયો સહિત શરીર સમજવું. જેનું અંતઃકરણ, ઇન્દ્રિયો અને શરીર યોગના પ્રતિબંધક વ્યાપારોથી રહિત થાય છે તે યત ચિત્ત કહેવાય છે. નિરાશી.
દોષ દ્રષ્ટિપૂર્વક વૈરાગ્યની દ્રઢતાને લીધે સર્વ પદાર્થોમાં તૃષ્ણા રહિત. અપરિગૃહ. ધ્યાન યોગના પ્રતિબંધક પદાર્થોના સંગ્રહ વિનાનો. ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે બહિર્મુખ હોવાથી માયાના કાર્ય જે વિષય આદિક પદાર્થો છે તેને ગ્રહણ કરે છે, અને તેથી જો યોગીનું ચિત્ત ઇન્દ્રિયો દ્વારા માયાના પદાર્થ ના ગુણદોષ તરફ વળે અને પદાર્થ ગ્રહણ કરે તો તે પદાર્થમાં મોહ થવાથી ધ્યાન પરાયણ થઈ શકાતું નથી. આવી યોગ્યતાવાળા પુરુષે ધ્યાન યોગ માટે પવિત્ર દેશ વિશે બેસવાનું છે. પવિત્ર દેશ એટલે સ્વભાવથી જ પવિત્ર એવા તીર્થ, દેવાલય આદિ અથવા તો સંસ્કારથી પવિત્ર કરેલો એટલે માર્જન આદિથી શુદ્ધ કરેલો દેશ. આસન ઘણું ઊંચું કે નીચું ના રાખવું, અને પ્રથમ દર્ભ, તે ઉપરથી મૃગચમ, તે ઉપર વસ્ત્ર બિછાવી આસન કરી બેસવું. શરીર, માથું તથા ગરદન સીધા રાખી નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ રાખી કંઈ ન જોતા વૃત્તિ ભ્રકુટી કે હૃદયમાં સ્થિર કરવી, અને નેત્ર અડધા ખુલ્લા રાખવા, એટલે કે નાસિકાનો અગ્રભાગ જોતા રાખવા. આમ નેત્ર રાખવાનું કારણ એ છે કે બંધ રાખવાથી વૃત્તિનો લય થઈ નિદ્રા આવે છે, અને ખુલ્લા રાખવાથી ચિત્તનો વિક્ષેપ થવા સંભવ છે. આ પ્રમાણે તૈયારીવાળા યોગી માટે મૂળ શ્લોકમાં એટલે ધ્યાનસ્થ થવા આજ્ઞા છે. ત્યાં શંકા થાય છે કે વૃત્તિ દ્વારા બ્રહ્મ સાથે જોડાવાનું તે કેવળ વૃત્તિથી જ બને છે કે કોઈ સાધનાથી અપેક્ષા છે. તેનું સમાધાન એ છે કે ઓમ રૂપી સાધનની અપેક્ષા છે. ઓમ બ્રહ્મનો વાચક છે અને બ્રહ્મ વાચ્ય છે. વાચ્ય વાચકનો અભેદ છે. તૈત્તિરીય શ્રુતિ પણ એમ કહે છે કે ઓમિતિ બ્રહ્મ. નારાયણ ઉપનિષદમાં કહ્યું છે કે આ રીતે ઓમનું અવલંબન કરી ધ્યાન કરવાનું છે. ધ્યાનની વ્યાખ્યા યોગ સૂત્રમાં આ પ્રમાણે છે. ધારણા પ્રદેશમાં વૃત્તિની એકતાંતા એટલે કે સ્થિરતા તે ધ્યાન કહેવાય. માટે એવી સ્થિરતા ઉત્પન્ન થાય તેમ ઓમના અવલંબન દ્વારા યોગીએ ધ્યાન યત્ન કરવાનો છે. શંકા થાય કે અપરોક્ષ વસ્તુનું ધ્યાન થઈ શકે, પણ કોઈ વખત ન જોયેલી પરોક્ષ વસ્તુનું ધ્યાન સી રીતે થઈ શકે? એનું સમાધાન પંચદશીમાં ધ્યાન દીપમાં કર્યું છે કે ધ્યાન પરોક્ષનું જ થઈ શકે છે. પદાર્થ અપરોક્ષ છે એટલે જ્ઞાન થઈ ગયું, પછી તે માટે ધ્યાન કરવાનું રહેતું નથી. કેમ કે પદાર્થનું જ્ઞાન તો પ્રમાણ પ્રમેયને આધીન છે, અને ધ્યાન તો વિધિ, વિશ્વાસ, ઈચ્છા તથા હઠને આધીન છે. આમ હોવાથી બ્રહ્મનું ધ્યાન પરોક્ષ જ બની શકે છે. આત્મામાં વૃત્તિ જોડવાની રીત આમ છે કે ઓમકાર સાથે વૃત્તિનું ઉત્થાન કરી તે વૃત્તિ આત્મામાં જોડવી. આ રીતે કરવાથી ધ્યાન કેમ બને તે સંબંધમાં એક દ્રષ્ટાંત છે. જ્યારે બાળક ચાલતા શીખે છે ત્યારે પહેલા 3 પૈડાની ગાડીનો આધાર લઈ પોતાના પગ ઉપર ભાર દઈ ઊભું થાય છે, અને ગાડીને ધકેલે છે તથા આગળ ગાડી સાથે ચાલવા પ્રયાસ કરે છે. પાછળથી ગાડી ઉપરથી હાથ ખસેડી પોતે થોડીવાર ઊભું રહી થોડું થોડું ચાલવા માંડે છે. આમ કરતાં કરતાં બાળક ચાલતા શીખી જાય છે. સિદ્ધાંતમાં એમ સમજવાનું કે જ્યારે જ્યારે સાધક આત્મનું સંધાન કરતા શીખે છે ત્યારે ત્યારે અકાર, ઓમકાર અને મકારવાળી 3 પૈડાની ઓમરૂપી ગાડીનું અવલંબન કરી ભક્તિ અને વૈરાગ્ય રૂપી 2 પગ ઉપર ભાર દઈ ઊભો થાય છે. ઓમ શબ્દની સાથે વૃત્તિનું પણ ઉત્થાન થવાથી સાધક આત્માનું ધ્યાન કરી શકે છે. અને ગાડી હાથમાંથી છૂટી જાય છતાં બાળક જરાવાર ઊભું રહી પડી જાય તેમ ઓમ શબ્દ શાંત થઈ જાય તો પણ વૃત્તિ થોડીવાર ટકી શાંત થઈ જાય છે. ફરી ઓમ દ્વારા વૃત્તિનું ઉત્થાન કરી જેવી રીતે બાળક ગાડીને ઠેલે છે તેવી રીતે સાધક વૃત્તિ વડે ઓમકારને આગળ કરે છે તથા આત્માનું ધ્યાન કરવા પ્રયત્ન કરે છે. ઓમ શબ્દ શાંત થઈ જાય છે અને વૃત્તિ ટકી રહે છે. આ પ્રમાણે ઓમકાર દ્વારા સહેલાઈથી આત્માનું ધ્યાન થઈ શકતું હોવાનું શ્રુતિ કહે છે.